ચલો હવે 470 લોકો જોડાઈ ચૂક્યા છે અને હવે થઈ ગયો છે આંકડો 500 નો. સો આપણી ફોન લાઈન હવે થઈ ગઈ છે શરૂ. નંબર છે 8768880888. કોલર્સ આવી ચૂક્યા છે. હાજી નમસ્કાર. હા નમસ્કાર બાપુ. બોલો ને. હા અરવિંદ બોલું છું, આંકલાવ તાલુકો જોશીકવાથી બ્લાઇન્ડ છું. જી અરવિંદભાઈ બોલો બોલો. હા કેમ છો, તબિયત પાણી સારું છે ને? એકદમ મજામાં. સાંભળ્યું તું વિડીયોમાં. જી 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 પણ પછી કોલ ના કરી શકાય, મેં ના કરે તમે રિસીવ ના કરો ને એટલા માટે. જી જી હવે થોડી હેલ્પ જોઈતી હતી. હા બોલો ને. હા મારે વજન કાંટાની જરૂર છે. વજન કાંટાની? કયો વજન કાંટો? હા પેલો નાનો આવે ને આપણે લંબ, પેલો ચોરસ સેલ વગરનો. અચ્છા, જે લોકો માણસોના વજન કરવા માટે જે આવે છે. હા એનાથી શું થાય? એટલે એનાથી અમે ડેપો હોય, બસ સ્ટેશન, કાં તો કોઈ મંદિર, કાં તો કઈ એવું હોય ત્યાં વધારે પબ્લિક રહેતી હોય, અવર જવર હોય, ત્યાં બેસીએ તો પછી કોઈ 5-10 રૂપિયા આપે, 20 રૂપિયા આપે, એ રીતે પછી ગુજરાત. સાચી વાત છે, સાચી વાત છે. તમે શું નામ તમારું કીધું તમે? હા શું નામ કીધું તમારું? અરવિંદ. અરવિંદભાઈ, કયું ગામ? જોશીકો, આંકલાવ તાલુકો. હા તો આવતીકાલે તમે આવી જાઓ, તમારા માટે વજન કાંટો અહીંયા તૈયાર હશે. અરે વાહ વાહ, સરસ સર. બરાબર છે. થેન્ક યુ. હા સર. હા કોઈ ચિંતા નહીં, આવતીકાલે તમે 11 વાગ્યાની આસપાસ આવી જાઓ. હા તો તમારા માટે વજન કાંટો કાં તો અથવા તમારા નજીક તારાપુર નજીક પડે ને? હા તારાપુર થોડું દૂર થાય, બોરસદ થી થોડું દૂર થાય. અમારા લવાલ કરતા તમને નજીક પડે ને? હા લવાલ કરતા થોડું નજીક. હા તો ચાલુ રાખો, હું ત્યાં તારાપુર ની અંદર એક દુકાન છે વજન કાંટાની, એમને હું વાત કરું છું. ચાલુ રાખો. હા કલ્યાણ. જરૂરી વસ્તુ છે અને આ મદદ કરવા જેવી છે. આમાં સહેજ પણ આપણે વિચારવાનું કે વેરીફાઈ કરવાની કોઈ જરૂર નથી. હેલો નમસ્કાર. નમસ્કાર બાપુ, બોલો બોલો. તબિયત પાણી સારી છે? તબિયત પાણી સારું છે ને? તબિયતમાં તો ઉધરસ ના શરદી ઉધરસ, એ તો મારું બી છે. હવે તમારે મેસેજ કર્યો તો બાપુ તમે. એક વસ્તુની જરૂર છે. આપણે પેલું જે વજન કાંટો આવે ને, પેલો માણસોના વજન કરવા માટે, નહીં આપણે જે દિવ્યાંગ લોકો ઘણી વાર લઈને બેસતા, મતલબ જે પ્લેટફોર્મ ઉપર હોય છે, સ્ટેશન ઉપર હોય છે. મેન્યુઅલ પેલો જે કાંટાવાળો આવે. હા 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 એ મળી જશે. હેલો. હા મળી જશે આપણી પાસે. હાલમાં તો છે ને, પણ મંગાવી આપી. હા તો આવતીકાલે આવી જાય. આવતીકાલ પણ ના આવે, ત્યાંથી મંગાવેલો વાર લાગે ને, 2 દિવસ લાગે. 2 દિવસ લાગે. તો આજે શું વાર છે? આજે સોમવાર આવે બાપુ, મિનિમમ. આજે ગુરુવાર છે ને? આજે ગુરુવાર. શુક્ર, શનિ, રવિ, સોમવાર હું કહી દઉં. ચાલુ રાખો. એનું જે બિલ થાય હું તમને ગૂગલ પે કરી દઉં છું. કેટલું લાવવાના? એક જ કાંટો જોઈએ છે. આપણે ત્યાં એક બોરસદના ભાઈ છે, એમને આપણે આપવાનો છે. એવું છે? બરાબર, વાંધો નહીં, વાંધો નહીં. ચાલુ રાખજો, તમને વાત કરાવી દો. હેલો. હા સર. આપણા એક ભાઈબંધ મિત્ર જે તારાપુરના જે વજન કાંટાનું કરે છે, એ લાઈન ઉપર છે. એ ઓર્ડર મંગાવે છે. સોમવારે તમને મળે. સોમવારે તમે તારાપુરની નિયતિ સ્કેલ દુકાન છે. નિયતિ સ્કેલ. તમારું એડ્રેસ આપી દેજો ને. તારાપુર નિયતિ સ્કેલ બસ સ્ટેન્ડ ની બાજુમાં. અચ્છા, નિયતિ સ્કેલ બસ સ્ટેન્ડ ની બાજુમાં. હા, હરિઓમ શોપિંગ સેન્ટર. હરિઓમ શોપિંગ સેન્ટર. તમારો મોબાઈલ નંબર બી આપી દેજો, જેથી કરીને મતલબ એમને સંપર્ક કરવામાં સરળતા રહે. તો નંબર લખ લો. નંબર આપો. હા બોલો. 9638 026 203. 9638 026 203. હા ભાનુભાઈ. 9638 026 203. હા ઓકે. બરાબર. સોમવારે જતા રહેજો, તમને આપણે વજન કાંટો આપી દેશે. હા બોલો બાપુ. ભાનુભાઈ, એનું જે બિલ છે તમને જીપે કરી દઉં છું. બરાબર. કઈ વાંધો નહીં બાપુ, કઈ વાંધો. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. હા ઓકે, થેન્ક યુ. ઓકે સર. શું નાની નાની મદદની જરૂર છે. આપણે મોટી મોટી સલાહો તો બહુ આપીએ છીએ, પણ ઘણીવાર જરૂરિયાતમંદ લોકોને નાની નાની મદદની જરૂર છે. એ નાની મદદ એમની આખી જિંદગી વિતાવવા માટે પૂરતી બની જાય છે. હેલો. હાજી બોલો ને. ઓલરેડી આવાસની વાત કરેલી, એ મંજૂર થઈ ગયેલું જ છે. અચ્છા, બોરસદ તાલુકા.
તો ઓર્ડર ખાલી નહીં આવતો એમ. હું તમને એ જ પૂછી રહ્યો છું. હા, હું ગયેલો તો તાલુકામાં. હું એમનો મંજૂર નંબર લિસ્ટમાં મંજૂરીમાં નામ આવું અને વર્ક ઓર્ડર નીકળવો બંને વસ્તુ જુદું છે. મેં તમને ગઈકાલે બી સમજાવ્યું ત્યાં, એવું. બરાબર ને? કેટલી વાર એક વસ્તુ કેટલી વાર સમજાવે, લિસ્ટમાં નામ આવું જુદું છે. જ્યાં સુધી ઓર્ડર ના આવે ત્યાં સુધી મંજૂર ના કહેવાય. હાજી નમસ્કાર સર. નમસ્કાર. સર આપણે લાઈવ માં છો ને? બિલકુલ લાઈવ ચાલુ છે. સર હું મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકામાંથી બોલું છું. હાજી 2022 માં આંગણવાડી ભરતી આવેલી, એના વિશે મારે 2 મિનિટ વાત કરવી હતી સાહેબ. બોલો ને, શું હતું? હું મારું ગામ ગાધેલી છે, એમાં મારા મિસિસ નું ફોર્મ ભરેલું સાહેબ. એમાં અમે સ્થાનિક છીએ અને મેરિટ ફર્સ્ટ છે બરાબર. મારી મિસિસ. પણ બીજા ગામમાં પેટા ગામ જેસવા ગામ છે તેને વધતી છે એ લોકો. બરાબર. અને ઓનલાઈન મેરિટમાં એ વ્યક્તિનો 2 નંબર અને 5 નંબર પણ છે વ્યક્તિ. બરાબર. તો એ લોકોને ઓર્ડર આપે છે અને નોકરી કરે છે. મને સાહેબ ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે પણ આ લોકો લેખિતમાં જાણ નથી કરેલ. કેમ કે જે અમારા તાલુકા કક્ષાએ સુપરવાઇઝર હોય ને, તમારી આ મેટર છે ને, સાંભળો, સમજવા જેવી છે, થોડી લાંબી છે. એના માટે રૂબરૂ આવો તો કંઈક આપણે મદદ કરી શકીએ. હા બરાબર ને? રૂબરૂ આવો આ બાબતમાં. હાજી. ફોન ઉપર સમજવી થોડી જટિલ છે અને ખ્યાલ પણ નહીં આવે. એટલે પેપર વર્ક બધા લઈને છે ને, તમે રૂબરૂ આવવાનું રાખો એક વખત, હે ને? જરૂર સાહેબ. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. ચલો ભાઈ, 2000 થી વધારે મિત્રો જોડાઈ ચૂક્યા છે. તમામને અપીલ કરીએ છીએ કે વિડીયોને વધુમાં વધુ પહેલા શેર કરવામાં આવે અને દરેક મિત્રો કોમેન્ટ કરે બાપુ બોલેગા 111. હાજી નમસ્કાર. બાપુ, બીજેપી માટે વાત કરવી હતી. હા બોલો ને. હવે એમાં એવું છે કે આ ચૂંટણી આવી છે તો બીજેપી ના જે કોઈ કોલર હોય એ લોકો એમ ફોન કરે છે હવે જી કે તમે ઉજ્જવલાનો લાભ લીધો છે? તો મેં કીધું હા લીધો છે. તો એ લોકો એમ કે છે કે 200 રૂપિયા તમને વધારે સબસિડી આપશે બીજેપી, તો તમે બીજેપી વોટ આલશો. તો મને પ્રશ્ન એવો ઉઠ્યો કે મેં કોઈ ચૂંટણી આવી ત્યારે જ કેમ 200 રૂપિયા ઓછા કરે, જયારે વધે ત્યારે બીજેપી એમ કે છે કે મારા હાથમાં નથી બરાબર ઓછા કરવા. બરોબર, તો હવે કેમ ઓછા કરે છે? પબ્લિક ને પ્રશ્ન મગજમાં નહીં આવતો હોય? 100% સાચી વાત છે, 100%. અત્યારે ગુમરાહ કરવાની વાતો માર્કેટની અંદર એટલી ગજબ ચાલી રહી છે અને લોકો વાતોમાં આવી પણ જાય છે. બરાબર ને? તમને એક મહિનાથી ફોન લગાવવાનો ટ્રાય કરું છું પણ આજે લાગ્યો છે. બરાબર છે. એક બાજુ લાઈવ જોતો હતો ને આ બાજુ તમને કોલ કરવાનો ટ્રાય કર્યો. ના ના, ખૂબ સરસ તમે જાણકારી આપી છે. એટલે લોભામણી સ્કીમો ફોન ઉપર આવશે, ફોન ઉપર ઉલ્લુ બનાવવાની વાતો આવશે, પણ તમારે પસંદ કરવાનું છે તમારો ઉમેદવાર કોણ, તમારો નેતા કોણ. મહિના સુધી આ સબસિડી આપશો તો કે એ બધું અમને ખબર નહીં. મેં કહું તમે પૂરી જાણકારી લઈ લો બીજેપી જોડથી, બરાબર છે. અમને ફોન કરજો. મેં કહું સાચી વાત છે. અને મેં કહું 200 રૂપિયા ને 400 રૂપિયા ઓછા કરશે તો મેં કહું માણસ જોઈને વોટ આલીશું. સાચી વાત છે. બીજેપી જોઈને વોટ નહીં આલીએ. કેમ કે મેં કહું મોદી તો સારું કામ કરે છે પણ નીચે શું કરે છે એ અમને ખબર હોય. બિલકુલ સાચી વાત છે, બિલકુલ સાચી વાત છે તમારી. બરોબર, આપણે મોદી જોઈને વોટ આલી છે પણ મોદી આ બાજુ થોડું તો ધ્યાન આપવું જોઈએ ને. 100% સાચી વાત નીચે મારા વર્કરો શું કામ કરે છે. 100%. વર્કરોની તો હાલત છે ને આખા ગુજરાતની અંદર છે ને શરમજનક છે. વર્કરો એટલે કે આપણે બીજેપી ની નીચે જે ધારાસભ્યો ખરા ને એ વર્કરો. બરાબર, એટલે એમની પરિસ્થિતિ બી એવી જ છે.